મિત્રો, સમાંતર શ્રેણીમાં આપણે આગળ શીખી ગયા 5.1 ની અંદર કે સમાંતર શ્રેણી કોને કહેવાય, એનો સામાન્ય તફાવત કઈ રીતે શોધવો અને એના આગળના પદો કઈ રીતે શોધવાય. હવે આજે આપણે આગળ વધીશું તો સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર. તો nમું પદ કોઈ પણ ક્રમનું પદ હોય એ શોધવા માટેનું સૂત્ર an બરાબર a પ્લસ નાના કૌંસમાં n માઇનસ 1 ઇન્ટુ d. જો a એ પ્રથમ પદ છે, સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a અથવા a1 પણ કહી શકીએ. d એ સામાન્ય તફાવત છે. n એ પદનો ક્રમ અથવા તો પદોની સંખ્યા. જ્યારે an એ nમું પદ અથવા અંતિમ પદ અથવા લાસ્ટ પદ. બરાબર. એ સાથે વિદ્યાર્થી મિત્રો, જ્યારે સમાંતર શ્રેણી ન આપી હોય ત્યારે સામાન્ય તફાવત શોધવા માટે એક બીજું સૂત્ર અહીંયા આપણને આપ્યું છે કે સામાન્ય તફાવત d બરાબર am માઇનસ an ભાગ્યા m માઇનસ n. am એટલે સમાંતર શ્રેણીનું amમું પદ, an એટલે nમું પદ અને m માઇનસ n એમાં જ્યાં m ઇઝ ગ્રેટર ધેન n એટલે કે m એ મોટી સંખ્યા છે n કરતા, તો આ બંને સૂત્ર તમારા ખૂબ જ મહત્વના સૂત્રો છે. હવે આપણે આગળ વધીએ તો ઉદાહરણ નંબર 3, સમાંતર શ્રેણી 2 7 5 નું 10મું પદ શોધો. આ સૂત્ર આધારિત આપણે દાખલા હવે ગણવા જઈ રહ્યા છીએ. ખૂબ જ અગત્યનું અને મહત્વનું સૂત્ર છે આ. તો સમાંતર શ્રેણી આપી દીધી છે 2 3 12, એનું આપણું 10મું પદ શોધવાનું છે. તો અહીંયા a બરાબર 2, d બરાબર a2 માઇનસ a1, તો a2 એટલે 7, a1 એટલે 2, therefore d બરાબર 5 અને n એટલે 10મું પદ. કયા ક્રમનું પદ શોધવાનું છે? 10મા ક્રમનું, એટલે n આપી દીધો છે 10. બસ આ સૂત્રમાં કિંમતો મૂકી આપણે તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો આ a n ની જગ્યાએ 10, આપણે 10મું પદ શોધવાનું છે. a આપણા પાસે છે 2, n 10 માઇનસ 1 અને ગુણ્યા d એટલે 5. તો 2 પ્લસ અહીંયા 9 ગુણ્યા 5, તો ભાગુસભા નિયમ પ્રમાણે બરાબર ગુણાકાર કેટલા થાય? તો 2 પ્લસ 45, 9 × 45 એટલે 47, 2 ઉમેરો એટલે. તો આપેલ શ્રેણીનું 10મું પદ કયું હોય વિદ્યાર્થી મિત્રો? 47. એનો અર્થ એવો કરી શકો તમે કે આ શ્રેણીમાં તમે આગળ જતા 10મા ક્રમે જશો ત્યાં 47 લખેલા હોય. 10મું પદ 47. સમજાઈ ગયું? તો તમે એને લખી શકશો પછી કે આપેલ શ્રેણીનું દસમું પદ 47 છે. સમજાઈ ગયું? હવે આપણે આગળ વધીએ. ઉદાહરણ 3 ગણ્યું એ પ્રમાણે બીજા દાખલા આપણે જોઈએ. સૂત્રની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે એટલું ધ્યાન રાખવાનું કે તમે સૂત્ર જોશો તો એક anમું પદ, n, a અને d 4 સંકેતો છે. આ 4 સંકેતોમાંથી કોઈ પણ 3 સંકેતની કિંમત તમને આપી દીધી હોય તો તમે ચોથા સંકેત કરતા કરી અને એની કિંમત શોધી શકશો. તો હવે આપણે સ્વાધ્યાય 5.2 એની પ્રશ્ન નંબર 1 જે છે કોષ્ટક, એમાં આપણને જુદી જુદી કિંમતો આપી છે. એમાં આપણે બીજો દાખલો લઈએ તો એમાં આપણને a ની કિંમત આપી છે -18, d ની કિંમત આપણે શોધવાની છે n 10 અને an બરાબર 0. સૂત્ર એના જ રહેશે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો an એટલે 0, a એટલે -18 પ્લસ n એટલે 10 માઇનસ 1 અને d એ આપણે જે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો -18 આ બાજુ આવશે
तो 0 प्लस 18 થાય કોઈપણ સંખ્યા સરવાળા બાદબાકી વાળી કોઈપણ સંખ્યા બરાબરની ડાબી તરફ કે જમણી તરફ જાય ત્યારે એનું ચિહ્ન બદલાઈ જાય તો -18 આપણે જો પ્લસ 18 થઈ ગયા અને અહીંયા 10 માંથી 1 જાય તો 9d હવે અહીંયા 18 બરાબર 9d આપણે d ને કરતા કરીએ તો એની સાથે ગુણાયેલી સંખ્યા આ બરાબરની પેલી બાજુ જાય તો ભાગાકારમાં જાય તો d બરાબર 18 ભાગ્યા 9 તો d બરાબર 9 નો 18 2 બીજો જવાબ 2 બહુ સરળ છે। હવે આપણે આની અંદર દાખલા નંબર 4 લઈએ જેમાં n નું મૂલ્ય શોધવાનું છે તો a બરાબર આપણને આપેલા છે ચોથો પ્રશ્ન એવો લેવો છે a બરાબર -18.9 b બરાબર આપે છે 2.5 n ની કિંમત શોધવાની છે અને an આપેલા છે આપણને 3.6 તો વિદ્યાર્થી મિત્રો ફરીથી એ જ સૂત્ર એ જ પદ્ધતિ an બરાબર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d an એટલે 3.6 a એટલે -18.9 પ્લસ n આપણે શોધવાના છે અને d આપેલા છે આપણને 2.5 તો એ વિદ્યાર્થી મિત્રો આ -18.9 છે બરાબર આમાં દઈશું 10 થઈ જશે તો 3.6 પ્લસ 18.9 બરાબર હવે અહીંયા આ d નો ગુણાકાર બંને સાથે થાય વિસ્તરણ કરવાનું છે તો 2.5 ગુણ્યા n એટલે 2.5n અહીંયા માઈનસ 2.5 ગુણ્યા 1 એટલે 2.5 સમજી ગયા વિસ્તરણ બરાબર હવે આ બંનેનો સરવાળો તમે કરશો તો કેટલો થશે તો 9 × 15 અને 22.5 થાય બરાબર 3.6 પ્લસ 18.9 નો સરવાળો 22.5 બરાબર આને આપણે પોઈન્ટ દૂર કરીએ તો 25 ભાગ્યા 10 m -2.5 તો અહીંયા આપણે લસાને લઈએ આ -2.5 ને આ બાજુ લાવીશું ડાબી તરફ લાવીશું બરાબરના ચિહ્નની એટલે ફરી પાછા એ ધન થઈ જશે તો 22.5 પ્લસ 2.5 બરાબર 25 n ભાગ્યા 10 આ થઈ ગયા 25 22.5 પ્લસ 25 થઈ ગયા બીજું અહીંયા આપણે અંદર કરતા કરીશું 10 ઉપર આવશે એટલે ગુણ્યા 10 બરાબર 25 n હવે n કરતા કરીશું તો 25 ગુણ્યા 10 ભાગ્યા n સાથે ગુણેલા 25 ભાગાકારમાં જશે તો ઉડી ગયા 25 તો n બરાબર 10 તો આ 10 પદો જે છે અથવા તો 10મા ક્રમનું પદ જે છે એ 3.6 હોય તો આ જ પ્રમાણે તમે ક્વેશ્ચનના બાકીના દાખલા સરળતાથી ગણી શકશો। તો વિદ્યાર્થી મિત્રો આગળ આ જ પ્રમાણે તમે પ્રશ્ન નંબર 2 પણ કરી શકશો। હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ તો પ્રશ્ન નંબર 3 ની અંદર આપણને એક બોક્સ આપેલા છે જેમાં કોઈ સંખ્યા લખેલ નથી એટલે એ પદ આપણે શોધવાના છે તો એમાં આપણે પ્રશ્ન નંબર 3 નો પહેલો જોઈએ તો પહેલા પ્રશ્ન 2 પછી ખાલી જગ્યામાં બોક્સ અને 26 એટલે કે એનું બીજું પદ આપણે શોધવાનું છે। બે રીતે ગણી શકીએ આપણે વિદ્યાર્થી મિત્રો પણ આપણે સરળ કરીએ તો અહીંયા જો આ 2 એ એનું પ્રથમ પદ એટલે a બરાબર 2 જે આપેલું છે જે આપણી પાસે હાજરમાં છે એનો ઉપયોગ કરીને આગળ વધવાનું આ ધ્યાન રાખો અને આ કયું પદ થયું 26 એ ત્રીજું પદ તો a3 બરાબર 26 હવે વિદ્યાર્થી મિત્રો આપણે વ્યાપક સ્વરૂપનો ઉપયોગ કરીએ તો a3 બરાબર શું થાય a + 2d તો અહીંયા a ની કિંમત મૂકીએ તો અને a3 ની કિંમત મૂકીએ તો a3 26 a બરાબર 2 + 2d આપણે 2d ને કરતા કરીએ તો 2 આ બાજુ આવે -2 થાય તો 26 - 2 બરાબર 2d તો 2
બરાબર 14 સોરી 24 26 માઇનસ 24 તો ડી બરાબર હવે ડી ને કરતા કરીએ તો ડી જે છે એની સાથે બે ગુણાકાર છે જે બરાબર ડિવાઇડ થશે એટલે ભાગાકારમાં જાય 24 ભાગ્યા 2 છેલ્લું રદ તો 12 તો ડી બરાબર 12 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ડી મળી ગયું તો આ કયું પદ છે બીજું પદ તો બીજા પદ એટલે a2 બરાબર શું થાય a plus b તો a 2 એટલે d આવ્યા 12 તો બીજું પદ આવ્યું 14 a2 બરાબર 14 એટલે જે બોક્સ ની અંદર આપણે જે સંખ્યા છે એ કઈ છે 14 ખ્યાલ આવી ગયો બહુ સરળ છે તો એના પછી આપણે નેક્સ્ટ દાખલો એમાં જોઈએ તો એમાં હું ત્રીજા નંબરનો દાખલો લઉં ત્રીજા નંબરનો દાખલો લઈએ આપણે તો એમાં 5 પછી ખાલી જગ્યામાં જે બોક્સ છે ફરીથી પાછું બોક્સ છે ખાલી જગ્યા છે અને 9.1/2 ચાર પદ આપેલા છે બરાબર એમાં પ્રથમ પદ અને ચોથું પદ બે આપણને આપેલા છે તો આ જ પ્રમાણે ફરીથી આપણે આગળ વધીશું તો તમે જોઈ શકશો કે a બરાબર 5 અને આ ચોથું પદ a4 બરાબર 9.1/2 એને આપણે મિશ્ર સંખ્યા કહેવાયા એને આપણે સાદા અપૂર્ણાંકમાં રૂપાંતરિત કરીએ તો 9 × 18 પૂર્ણાંક અને છેદનો ગુણાકાર એમાં અંશ ઉમેરીએ 9 × 18 ને 19/2 તો વિદ્યાર્થી મિત્રો a4 એટલે તમને ખ્યાલ છે કે a4 એટલે a પ્લસ શું થાય 3d અહીંયા આપણે a3 પ્લસ d હાલ નહીં કરીએ કારણ કે ત્રીજું પદ આપણી પાસે છે નહીં એટલે આપણે વ્યાપક સ્વરૂપ પ્રમાણે જઈશું તો a4 એટલે a પ્લસ 3d તો આપણી પાસે a4 ની કિંમત છે a4 એટલે તમે જાણો છો કે a પ્લસ 3d વ્યાપક સ્વરૂપ પ્રમાણે તો a4 ની કિંમત 19/2 છે a ની કિંમત 5 પ્લસ 3d આપણે આ 3d ને કરતા કરીએ તો 3d બરાબર 19/2 માઈનસ 5 અહીંયા 5 એ પૂર્ણાંક છે 19/2 અપૂર્ણાંક લસા લેવો પડશે લસા આવશે 2 લસા આવે 2 19 અહીંયા 2 લાવવા માટે ઉપર નીચે 2 વડે ગુણીએ તો 10 5 × 10 તો 9/2 આ 3 વિદ્યાર્થી મિત્રો હવે d ની કરતા કરીશું તો 3 ભાગાકારમાં જાય તો d બરાબર 9/2 ગુણ્યા 3 તો 3 કરી 9 બરાબર તો d બરાબર 3/2 આવ્યા આ d ની કિંમતનો ઉપયોગ કરી હવે આપણે આગળના પદો શોધી શકીએ તો બીજું પદ શોધવા માટે a2 બરાબર a plus b તો a છે 5 અને b આવ્યા 3/2 અહીંયા લસા લઈશું લસા આવે 2 તો 5 × 10 + 3 એટલે 13/2 a2 બીજું પદ 13/2 હવે ત્રીજું પદ આપણે શોધીએ તો એમાં આપણે a2 + b કરી શકીશું a3 બરાબર a2 + b પણ કરી શકીએ અથવા a + 2d લખી શકીએ અહીંયા તો a2 બરાબર 13/2 + b છે 3/2 અને a2 13/2 તો અહીંયા સમછેદીય પૂર્ણાંક 2 અને 13 + 3 એટલે 16/2 છેદનો 8 આવે તો a3 બરાબર 8 તો અહીંયા આવશે 8 તો આમ આપણે જે ખૂટતા પદો છે એ આ પદ્ધતિથી શોધી શકીશું આ જ પ્રમાણે આગળ
નો દાખલો જોઈએ. હવે પછી આપણે આગળનો દાખલા નંબર 5 જોઈએ. પ્રશ્ન નંબર 3 માં સ્વાધ્યાય 5.2. તો એમાં પહેલું પદ જે ખાલી છે, બીજા પદમાં 38 લખ્યા, ત્રીજું, ચોથું, પાંચમું ખાલી છે, છઠ્ઠા પદમાં -22 લખ્યા છે. તો જે પદો આપેલા છે એનો ઉપયોગ કરીને આગળ વધીશું. તો અહીંયા ધ્યાન રાખજો મિત્રો, બીજું પદ a2 બરાબર કેટલા આપ્યા છે? 38. હવે a2 એટલે શું થાય? a plus b. બરાબર? a2 બરાબર શું થાય? a plus b. આપણે એટલે બધું લખીએ a2 બરાબર a plus b. તો a2 એટલે 38 અને a plus b આપ્યા નથી, એટલે આનું આપણને સમીકરણ મળે કે a plus b બરાબર 38, જેને આપણે સમીકરણ નંબર 1 એવું નામ આપીશું. હવે આ છઠ્ઠું પદ આપ્યું છે a6. બરાબર? અહીંયા a6 બરાબર -22 આપણે લઈએ. તો a6 એટલે શું થાય? a5 plus b બરાબર a6. તો a5 પ્લસ થાય, પણ અહીંયા આપણે આ નહીં લખીએ. અહીંયા આપણે શું લખીશું? a plus 4d. છઠ્ઠું પદ છે, સોરી 5d. a plus 5d નો ઉપયોગ કરીશું. તો a plus 5d બરાબર -22. છઠ્ઠું પદ -22 આપ્યું છે. તો અહીંયા આપણે સમીકરણ નંબર અને 2 નો ઉપયોગ કરીશું. હવે આ બંને સમીકરણો આપણે પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણની અંદર જે લોપની રીત જોઈ એ રીતનો ઉપયોગ કરીશું. તો જે વિદ્યાર્થીઓ લોપની રીત ના ખ્યાલ ધરાવજો, લોપ એટલે દૂર કરવું. બે ચલ આપ્યા હોય, બંને સમીકરણોથી કોઈ પણ એક ચલ દૂર કરવો. જે તે ચલ દૂર કરવા આપણે માંગતા હોઈએ, અહીંયા આપણી પાસે a અને d ચલ છે. તો a કે d જે ચલ દૂર કરવો હોય એના સહગુણક સરખા કરવા પડે. ના હોય તો કોઈ સંખ્યા વડે ગુણવા પડે, કોઈ એક સમીકરણને પણ ગુણવા પડે અથવા બંને સમીકરણને પણ ગુણવા પડે. પણ જે ચલનો આપણે દૂર કરવા માંગતા હોઈએ, લોપ કરવા માંગતા હોઈએ, એના સહગુણક સરખા કરવા જોઈએ. અને પછી સહગુણક સરખા કર્યા પછી જો એ સહગુણકોના ચિહ્ન સમાન હોય તો બાદબાકી કરવાની, અને વિરુદ્ધ ચિહ્ન હોય તો પછી સરવાળો કરવાનો. અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે. અહીંયા આપણને a સમીકરણ 1 માં a નો સહગુણક 1, સમીકરણ 2 માં પણ a નો સહગુણક 1 છે. અને અહીંયા કોઈ સમીકરણ આપણે કોઈ સંખ્યા વડે ગુણવાના રહેતા નથી. સહગુણકો સરખા છે એના આપણે અહીંયા એનો લોપ કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બંનેની અંદર એનો સહગુણક 1 છે. બંનેના ચિહ્ન ધન છે, એટલે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતો એવું આપણે કરીશું. તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા તો સમીકરણ 1 a plus d બરાબર 38, સમીકરણ 2 a plus 5d બરાબર -22. તો આ માઈનસ બાદ કરીશું. બાદ કરવા વાળા સમીકરણના ચિહ્નો બદલી જશે. a નું ચિહ્ન માઈનસ થઈ જશે, આ 5d નું ચિહ્ન માઈનસ, અને -22 છે +22 થઈ જશે. ફરીથી રિપીટ કરું કે જે સમીકરણ આપણે બાદ કરતા હોઈએ એના ચિહ્ન બદલી જાય, એટલે a નું ચિહ્ન માઈનસ, 5d નું ચિહ્ન માઈનસ, અને -22 છે +22 થઈ જશે. તો આ માઈનસ પ્લસ ઉડી ગયા. આ +d અને -5d અને -4d, અને 38 + 22 એટલે થાય 60, +60. આ પ્લસ થશે. હવે આ માઈનસ ચિહ્ન છે બરાબર વિભાજન જતું રહેશે, એટલે અહીંયા આપણે તો 4d બરાબર -60 થાય. તો d ડિવાઇડ કરતા કરીએ તો -60 ભાગ્યા 4 એટલે 15, એટલે d બરાબર -15. 15 ચોક 60 ના હિસાબથી બરાબર. હવે d આવી ગયો, તો હવે તમે આ બાકીના બધા પદો શોધી શકો. બરાબર, પણ એ પહેલા a શોધવું પડશે. તો આ d ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીએ તો d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા
સમીકરણ 1 ફરી લખું છું a + b બરાબર 38 a d -15 છે અહીંયા પ્લસ છે એટલે અહીંયા -15 થઈ જશે 38 બરાબર તો અહીંયા a બરાબર -15 પેલી બાજુ જાય એટલે 38 + 15 તો a બરાબર 53 38 ને 47 ને 5 તો પહેલું પદ આપણી પાસે આવી ગયું 53 બરાબર એ જ પ્રમાણે હવે આપણે બીજું પદ ત્રીજું પદ શોધી શકીશું તો ત્રીજું પદ આપણી પાસે બીજું પદ તો છે જ તો હવે અહીંયા આગળના પદમાં સામાન્ય તફાવત ઉમેરવાનો જે પદ્ધતિ છે એનો ઉપયોગ કરીએ તો ત્રીજું પદ a3 બરાબર a2 + b તો a2 38 આ પ્લસ b જે -15 છે એટલે આપણે ડાયરેક્ટ 38 - 15 એટલે આવે 23 એટલે a3 બરાબર 23 એટલે ત્રીજા બોક્સની અંદર 23 એ જ પ્રમાણે ચોથું પદ તો a3 + b અહીંયા વિદ્યાર્થી મિત્રો a3 ની કિંમત 23 છે આ d એટલે -15 ડાયરેક્ટ આપણે લખીએ તો a4 બરાબર કેટલા આવશે 23 માંથી 15 જાય એટલે 8 અને પાંચમું પદ a5 બરાબર a4 + b તો a4 એટલે 8 અને આ -15 એટલે કેટલા આવે વિદ્યાર્થી મિત્રો 8 - 15 એટલે હવે આવે છે માઈનસમાં તો -7 a5 -7 પછી એમાં -15 ઉમેરો એટલે -7 ને -15 -22 એટલે અહીંથી આપણે ખબર પડે આપણે કોઈ પ્રકારની ભૂલ છે નહીં તો આ પ્રમાણે આપણે આ જે ખૂટતા પદો હતા એ શોધી કાઢ્યા સમજી ગયા છો હવે બાકીના જે પ્રશ્નો છે એ તમે જાતે કરજો સમજાઈ ગયું ને વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર 4 समांतर श्रेणी 3 8 13 18 નું કેટલામું પદ 78 થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલામું પદ 78 થાય એવો શબ્દ આપણને આપ્યો છે કેટલામું એટલે કે an મું પદ શોધવાનું છે બરાબર કેટલામું પદ એટલે an મું પદ આપી સોરી કેટલામું એટલે n શોધવાનું છે 10મું 12મું એમ n શોધવાનું છે પદનો ક્રમ અને એ 78 હોય એટલે આ શ્રેણીમાં આગળ 78 લખેલા હશે પણ એ કેટલામાં પદ ઉપર હશે તો an એટલે 78 થશે બરાબર તો અહીંયા an બરાબર શું થાય 78 આપણે ધારીને પણ લખી શકીએ કે ધારો કે સમાંતર શ્રેણીનું an નું પદ 78 છે એટલે an બરાબર 78 a બરાબર 3 b બરાબર a2 - a1 તો 8 - 3 એટલે 5 તો n શોધવાનું છે સૂત્ર એક જ જે છે આપણી પાસે an બરાબર a plus n minus 1 into d an એટલે 78 એ આપણી પાસે 3 n શોધવાનો અને d છે 5 તો 78 બરાબર 3 પ્લસ આ 5n માઈનસ 5 હવે અહીંયા 3 - 5 એટલે -2 થાય તો 78 બરાબર -2 પ્લસ 5n તો 5n આપણે કરતા કરીએ તો -2 આ બાજુ આવે તો 80 થઈ જાય 78 પ્લસ 2 થાય તો 5n બરાબર 78 પ્લસ 2 તો 5n બરાબર 80 હવે આપણે n ને કરતા કરીશું તો n ભાગાકારમાં જાય 80 ભાગ્યા 5 તો 16 પંચા 80 n બરાબર 16 એનો અર્થ એવો કરી શકીએ આપણે કે આ શ્રેણીમાં જેવી રીતે પહેલું પદ 3 બીજું પદ 8 ત્રીજું પદ 13 ચોથું પદ 18 છે એમ 16મા પદમાં 16મું પદ 78 લખેલું હોય
તો આપેલ સમાંતર શ્રેણીનું 16મું પદ 78 સમજાઈ ગયું? તો બાકીના જે પ્રશ્નો છે એ તમે કરી શકશો, જાતે કોશિશ કરજો, આવડશે. તો પ્રશ્ન નંબર 5 ની અંદર નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. એમાં પણ n જ શોધવાનું છે, બરાબર? અને તેમાં તમને અંતિમ પદ આપી દીધેલા છે. તો પ્રશ્ન નંબર 5 પણ તમે જાતે કરી શકશો. પ્રશ્ન નંબર 6 આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.